નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની પરીક્ષામાં નિયરેસ્ટ મિનિંગનો જે પ્રશ્ન પૂછાય છે એની વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. ધોરણ 10માં સેક્શન સીમાં 3 પ્રશ્નો નિયરેસ્ટ મિનિંગના પૂછવામાં આવે છે. તેમને આપણે સિનોનિમ પણ કહી શકીએ છીએ. ગુજરાતીમાં આપણે તેને સમાનાર્થી શબ્દો કહીએ છીએ. આ પ્રશ્ન 3 ગુણનો હોય છે. આ પ્રશ્નમાં એક શબ્દ આપેલો હોય અને તેની સામે 4 જુદા જુદા શબ્દો આપેલા હોય. તમારે એ 4 શબ્દોમાંથી મૂળ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનું હોય છે. આ શબ્દો બ્લેક બક પુસ્તકમાંથી પૂછવામાં આવે છે અને આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે યુનિટ નંબર 1 થી 12 બ્લેક બકના નક્કી કર્યા છે. તો આ પ્રશ્ન બ્લેક બકના યુનિટ નંબર 1 થી 12 માંથી પૂછવામાં આવશે. આ પ્રશ્નમાં સૂચના આ મુજબ હોય છે: ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. એટલે કે સૌથી નજીકનો અર્થ ધરાવતો શબ્દ શોધો અને લખો. હવે આપણે નિયરેસ્ટ મિનિંગના કેટલાક ઉદાહરણો જોઈએ. પાઠ 1ના કેટલાક શબ્દો આપણે જોઈએ. ક્લેમર. ક્લેમર શબ્દ એ મૂળ શબ્દ છે. એની સામે તમે જોઈ શકો છો તેમ 4 જુદા જુદા શબ્દો આપેલા છે: પીસ, નોઇસ, કામ અને મેલોડી. ક્લેમરનો અર્થ થાય છે ખડખડાટ. સામે જે 4 શબ્દો છે એમાં પીસનો અર્થ થાય છે શાંતિ, નોઇસનો અર્થ થાય છે ઘોંઘાટ અથવા ખડખડાટ, કામ એટલે શાંત અને મેલોડી એટલે સંગીત. તો આ 4 શબ્દોમાંથી આપણે સૌ જાણીએ છીએ કે ક્લેમર એટલે કે જે ગડગડાટ છે, ખડખડાટ છે, એનો સમાનાર્થી શબ્દ નોઇસ થશે. એટલે ક્લેમર અને નોઇસ આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો થશે. એટલે જવાબમાં તમારે નોઇસ લખવું પડે. બીજો શબ્દ છે મોબ. મોબ એટલે ટોળું. સામે 4 શબ્દો આપેલા છે: મીટિંગ, ગ્રુપ, ક્રાઉડ અને યુનિટ. મીટિંગ એટલે મીટિંગ, ગ્રુપ એટલે જૂથ, ક્રાઉડ ટોળું અને યુનિટ એટલે સંગઠન. તો અહીં મોબનો સમાનાર્થી શબ્દ ક્રાઉડ થશે. મોબ અને ક્રાઉડ એ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો તમારે જવાબમાં ક્રાઉડ લખવું પડે. ત્રીજો શબ્દ છે પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. 4 શબ્દો એની સામે જે લખ્યા છે તે છે ટેક, ગીવ, સેલ અને બાય. ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું, સેલ એટલે વેચવું, બાય એટલે ખરીદવું. તો પ્રોવાઈડ નો અર્થ થાય છે ગીવ, આપવું અથવા પૂરું પાડવું. તો ગીવ એ પ્રોવાઈડ નો નિયરેસ્ટ મીનિંગ ધરાવે છે. તો તમારે જવાબમાં ગીવ લખવું પડે. ત્યાર પછી આપણે કેટલાક ઉદાહરણ લઈએ. તો હેબિટેટ.
હેબિટેટ નો અર્થ થાય છે રહેઠાણ. સામે 4 શબ્દો જે આપેલા છે એમાં હેબિટ, એરિયા, હોમ અને ઝૂ. હેબિટ નો અર્થ થાય છે ટેવ. એરિયા એટલે ક્ષેત્ર, હોમ એટલે ઘર અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. તો હેબિટેટ રહેઠાણ એનો સમાનાર્થી શબ્દ હોમ થાય છે. હોમ એટલે ઘર અથવા રહેઠાણ. પછીનો શબ્દ છે પ્રોહિબિટ. પ્રોહિબિટ એટલે પ્રતિબંધિત કરવું. સામે 4 શબ્દો જે આપેલા છે એના અર્થ આ પ્રમાણે થાય છે. કોન્ફિસ્કેટ. કોન્ફિસ્કેટ એટલે જપ્ત કરવું. હન્ટ શિકાર કરવો. બાન પ્રતિબંધ લાદવો. અને એલો એટલે પરવાનગી આપવી. તો પ્રોહિબિટ એનો સમાનાર્થી શબ્દ બાન થાય છે. ત્રીજો શબ્દ છે ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ નો અર્થ થાય છે બનાવ અથવા પ્રસંગ. સામે જે 4 શબ્દો છે એ છે ઇન્સ્ટન્સ, હેપનિંગ, એક્ઝામ્પલ અને સેમ્પલ. ઇન્સ્ટન્સ નો અર્થ થાય છે ઉદાહરણ. હેપનિંગ એટલે બનાવ અથવા પ્રસંગ. એક્ઝામ્પલ એટલે પણ ઉદાહરણ અને સેમ્પલ એટલે પણ ઉદાહરણ. સેમ્પલ એટલે નમૂનો પણ થઈ શકે. તો ઇન્સિડન્ટ એનો સમાનાર્થી શબ્દ હેપનિંગ છે. ત્યાર પછીના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પીક. પીક નો અર્થ થાય છે પર્વતની ટોચ. સામે 4 શબ્દો આપેલા છે. સમિટ, પીક, વ્યૂ અને વેલી. સમિટ એટલે પણ પર્વતની ટોચ અને PEEK પીક નો અર્થ થાય છે ડોકિયું કરવું. વ્યૂ એટલે દ્રશ્ય અને વેલી એટલે ખીણ. તો અહીં પીક નો નિયરેસ્ટ મીનિંગ સમિટ થશે. તો તમારે પીક ની સામે સમિટ લખવાનું, બાકીના 3 શબ્દોને છોડી દેવાના. જે સાચો નિયરેસ્ટ મીનિંગ છે, સૌથી નિયરેસ્ટ મીનિંગ છે એ જ તમારે લખવાનું હોય છે. ત્યાર પછીનો શબ્દ છે વોરિયર. વોરિયર એટલે યોદ્ધો, યુદ્ધ કરે તે, લડવૈયો. સામે 4 શબ્દો આપેલા છે. એન્જિનિયર, પાયલોટ, સોલ્જર અને પોલીસમેન. એન્જિનિયર એટલે ઇજનેર, પાયલોટ એટલે વિમાન ચાલક, સોલ્જર એટલે સૈનિક અને પોલીસમેન એટલે પોલીસ. તો વોરિયર નો નિયરેસ્ટ મીનિંગ સોલ્જર થશે. ત્રીજો શબ્દ છે રિપેન્ટ. રિપેન્ટ નો અર્થ થાય છે પશ્ચાતાપ કરવો. એની સામે જે 4 શબ્દો આપેલા છે તે આ પ્રમાણે છે. બી એન્ક્સિયસ, બી સેડ, બી હેપી, બી સોરી. બી એન્ક્સિયસ એટલે ચિંતિત થવું. બી સેડ એટલે દુખી થવું. બી હેપી ખુશ થવું. બી સોરી દિલગીર થવું. તો અહીં રિપેન્ટ નો સમાનાર્થી શબ્દ થશે બી સોરી. તો આ આપણે કેટલાક ઉદાહરણો લીધા નિયરેસ્ટ મીનિંગના.